અનગઢ નવાપુરા ગામ રેલવે ડેડિકેટ કોરિડોર પાસે વિસ્ફોટક પદાર્થ મળવાના સમગ્ર મામલે ઝોન 1 જગદીશ ચાવડાએ મોટું નિવેદન આપ્યું। સમગ્ર ઘટનામાં ફરિયાદી જ આરોપી બનતા નવો વળાંક સામે આવ્યો છે। નિવૃત્ત આર્મી કર્મચારી 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમ્મદ શેખ નીકળ્યો તો આરોપી કોન્ટ્રાક્ટને એક્સટેન્શન મળે એ માટે ષડયંત્ર રચાયું હતું। આરોપી એક્સ આર્મી મેન રેલવેના 3 વર્ષના હંગામી લાઇનમેન તરીકે કામ કરતો હતો। સારી પ્રશંસનીય કામગીરી દાખવવા માટે કાવતરું રચ્યું હતું। રેલવે ટ્રેક પાસે લગ્ન પ્રસંગમાં વપરાતા કોલડ નામના વિસ્ફોટક પદાર્થ મૂક્યો હતો। રેલવે પોલીસ અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીમાં ઘટનામાં નવો વળાંક સામે આવ્યો। સમગ્ર ઘટનામાં આરોપી મુસ્તાક શેખની પોલીસે અટકાયત કરી છે અને આ સમગ્ર મામલે રાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે। જાનમાલને નુકસાન અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજ નો નામે જે જગ્યા ઓળખાય છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899 ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। એ ઓફેન્સ અંતર્ગત અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર શ્રી, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી। ગઈકાલે અલગ અલગ પાસાઓ પર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એને આરોપી બનાવવામાં આવેલ છે। આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી। મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા 2024 થી 2026। આરોપી જે છે એ જ ફરિયાદી હતા, એટલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી। એ દરમિયાન અમુક સાયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા અને એની કબૂલાત વડોદરા શહેર પોલીસની વિવિધ એજન્સીઓ એની પર કામ કરી રહી છે। આગળ પછી માનનીય CP સર જે છે એ માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી। અત્યારે હાલ સુધી અમારી પાસે જે ઇન્ફોર્મેશન એ પ્રમાણે અમારી બ્રાન્ચ SOG લોકતાની પર કામ કરી રહી છે। ATS રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હોવાથી એ એમના એંગલથી કદાચ ચેક કરતી હશે, પણ હાલ અમારી પાસે આટલી પ્રાથમિક માહિતી છે।